અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ મંગાવવામાં આવી છે। અમદાવાદથી ગોતાખોરની ટીમ બોલાવવામાં આવી। હારીજના કોરેજા નજીક મુખ્ય કેનાલમાં કાર ખાબકી છે। કારમાં કેટલા મુસાફરો સવાર હતા તે પણ હજી અકબંધ છે। કેનાલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ લેવામાં આવી છે। કારમાં 10 પેસેન્જર હોવાનું અનુમાન છે અને મામલતદારે કલેક્ટરને આ અંગે તમામ રિપોર્ટ આપ્યો છે, તેની જાણ પણ વિગતવાર કરી દીધી છે। નર્મદાની મુખ્ય કેનાલમાં જે કાર ખાબકી છે અને તેના કારણે જે સ્થાનિકો અને રહીશો છે તેમાં પણ જાણે કુતૂહલ સર્જાઈ ચૂક્યું હતું અને તમામ લોકો ત્યાં આવ્યા છે અને કાર અને તેમાં જે સવાર હતા તમામ મુસાફરોને બહાર કાઢવા માટે હાલ તો ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાક્રમ પર સીધી નજર મામલતદારની છે। મામલતદારે કલેક્ટરને આ અંગે જાણ કરી અને રિપોર્ટ આપી દીધો છે। કલેક્ટર પર પણ નજર રાખીને બેઠા છે। અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમનું પણ મદદ લેવામાં આવી છે। સુનિલ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સુનિલ, ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે। અમદાવાદથી અનેક ટીમ રવાના થઈ છે। હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? કેટલા સમયની અંદર તમામ જે મુસાફરો છે તેઓને બહાર કાઢવામાં આવશે? શું કહેવું છે બ્રિગેડિયરનું? જી સુનિલ। તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો। ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। આપને અપડેટ આપી દઈએ, કાર કેનાલમાં ખાબકી અને કલાકો વીતી ચૂક્યા છે। તમામ લોકો ત્યાં આવી પહોંચ્યા છે અને એ જ આશા કે અને એ જ રાહ કે આજે તમામ મુસાફરોને બચાવી લેવામાં આવે। સુનિલ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર। સુનિલ, અપડેટ? તો જે ઘટના છે ખાસ કરીને હારીજની કોરેજા નજીકની મુખ્ય કેનાલની આ ઘટના છે, જ્યાં હાલમાં તંત્ર દ્વારા એવો પત્ર પણ જાહેર કરવામાં છે કે ક્યાંક ના ક્યાંક કેનાલની અંદર જે મુસાફર કાર કહી શકાય, પેસેન્જર કાર ખાબકી હોવાનો તંત્રનો જે આ પત્ર સામે આવે છે, ખાસ કરીને જેમાં 10 થી વધુ પેસેન્જર સવાર હોવાનું પણ જાણવા મળ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી જ સ્થાનિક પોલીસ તેમજ જે વહીવટી તંત્ર પણ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ પણ હાલમાં મોટો કાફલો જે છે કેનાલની ફરતે ગોઠવાઈ દેવામાં છે। હાલમાં જે રીતે મુસાફરોની કાર ખાબકી હોવાની વાત છે કે ક્યાંક ને ક્યાંક ખાનગી કાર ખાબકી હોવાની હોય, પરંતુ જે કાર કેનાલમાં ખાબકી છે તેને બહાર કાઢવા માટેના તમામ પ્રકારના પ્રયાસો શરૂ થઈ ગયા છે। હજુ સુધી કોઈ સફળતા મળી નથી। ત્યારે હવે જે દ્રશ્ય સામે આવી રહ્યું છે કે તંત્રએ અમદાવાદની જે ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવી છે, માંગ કરી છે મદદની। જી સુનિલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ માટે। તો હાલ તમામ જે જવાબદાર ટીમ છે ઘટના સ્થળ પર પહોંચ્યું છે। અમદાવાદથી પણ ટીમ રવાના થઈ છે, ગોતાખોરની ટીમ છે અને તેઓ પણ આ કામગીરીમાં જોતરાશે। તમામ મુસાફરોને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। લોકો આશ લગાવીને બેઠા છે, રાહ જોઈ રહ્યા છે કે આખરે મામલો શાંત પાડે તેવી જ આશા।